જય સ્વામિનારાયણ બધાને. ઘણા ટાઈમ પછી તમારા બધાનું આજે નવા વ્લોગમાં સ્વાગત કરું છું, કારણ કે ઘણા ટાઈમથી હું અવેલેબલ નહીં હતો અને કન્ટિન્યુઅસલી મારા વ્લોગ પણ નહીં આવતા હતા. તો આજે ફરીથી તમારું સ્વાગત કરું છું. મસ્ત મોર્નિંગની સાથે જોઈ શકો છો અત્યારે સનરાઈઝ, અને આ સનરાઈઝની સાથે વાગી ગયા છે અત્યારના 9:15, કારણ કે કાલે રાતે જ હું અમરેલીથી બેઠો અને આજે મોર્નિંગમાં જ હું હજુ સુરત આવ્યો છું. સો હમણાં ઘણા દિવસથી થોડોક હેપ્ટિક સ્કેડ્યુલ હતો, થોડાક કામ બધે, થોડાક અમે ફરવા ગયા હતા, બધી જ તમને ડિસ્કશન હું થોડી ફર કરીશ. સો પહેલાં મોર્નિંગ થઈ ગઈ છે, બ્રેકફાસ્ટ કરવું. સો હવે જઈએ નીચે, જોઈએ શું કરે છે. અરે વાહ, વેરી ગુડ. શું બનાવ્યું છે આજે સવારમાં? હાલો પકોડા ખાવા. સવારમાં તો શું વાત છે? ગરમા ગરમ. કેમ છો બા તમે? સારું છે? તઈ વાંધો નહીં. ખાઈ લીધું તમે? નાસ્તો કરી લીધો? હા. શું ખાધું? પરોઠું. પરોઠું નથી બાપા, પકોડું છે. હા તે ખાધું. ઈ ખાધું? તઈ વાંધો નહીં. જો એક દબાવ્યું કે બે? એક ધરાઈ જા. હા તારી ના. મસ્ત ગરમા ગરમ પકોડા બનાવ્યા છે અત્યારમાં, તો ખાઈ લઈએ પછી આજના દિવસની શરૂઆત કરીશું. જે હેપ્ટી સ્કેડ્યુલ છે, જે આજના મારા કામ છે, એ બધાની સાથે આજના બ્લોગની શરૂઆત કરીશું. વિરાલીનું થંબનેલનું કામ બાકી છે, સો એમનો વિડીયો 11 વાગે આવે છે. જો તમે હમણાં એમના બ્લોગ સ્કીપ કર્યા હોય તો કન્ટિન્યુઅસલી જોઈ લેજો, કારણ કે અમે હમણાં થોડો ટાઈમ ગીર ફરવા ગયા હતા, ત્યાંથી સાળંગપુર અમે ગયા હતા. ઘણી બધી એવી ટ્રીપ હતી જે તમને બહુ મજા આવશે જોવાની. તો એ વ્લોગ તમે મિસ કરી ગયા હોય તો એમની ચેનલમાં જઈ અને કમ્પ્લીટ જોઈ લેજો. ત્યાં સુધી વિડીયોનું હજી જસ્ટ હું ઉપર આવીને વિરાલીની થંબનેલ બનાવતો હતો, ત્યાં થોડી વાર થઈને ત્યાં તો મમ્મી એકદમ મસ્ત મજાના આમ જો ચકાચક રેડી થઈને આવી ગયા ઉપર. ક્યાં મમ્મી અત્યારમાં તમે ઉપડી ગયા? આ તો લાલાને અને તુલસીમાંનો માંડવો છે ને, તુલસીનો, એટલે માંડવે થાવું છે. શું વાત છે? તો વાહ ભાઈ વાહ. આજે તુલસી વિવાહ છે એટલે કે કાલે છે? આજે 11 છે ને? હા આજે 11 છે એટલે તુલસી વિવાહ છે. સરસ સરસ. ચાલો એકાદું તો ગીત ગાઈ નાખો લાલાનું. લાલાની જાનમાં બપોર કેડે જવાનું. જાનમાં બપોર અત્યારમાં માંડવો છે એમ ને? અત્યારે માંડવો છે, જાનમાં બપોર પછી જવાનું. એવું છે, કાંઈ વાંધો નહીં. તો એક ગીત ગાઈ નાખો. હાલો હાલો. મારા લાલાની જાનમાં તમે વેલા લાયાવજો, તમે વેલા યાવો, તમે મંગળિયા ગવરા આવજો. મારા લાલાનો મુંગટ છે 1.25 લાખ, તમે આખા રહીને જોજો, તમે છેટા રહીને જોજો, લાલાની નજરું લાગશે. મારા લાલાની જન્મમાં તમે વેલા આવજો, તમે વેલા આવો, તમે મંગળિયા ગવરા આવો. મારા લાના વાઘા છે 1.25 લાખના, તમે આઘા રહીને જોજો, બસ છેટા રહીને જોજો, લાલાની નજરું લાગ. મારા લાલાની જાનમાં તમે વેલા આવજો, તમે વેલા આવો, તમે મંગળિયા ગવરા આવો. મારા લાલાનો હારલો છે 1.25 આંખનો, તમે આઘા રહીને જોજો, તમે છેટા રહીને જોજો, લાલાની નજરું લાગશે. મારા લાલાની જાનમાં તમે વેલા આવજો, તમે વેલા આવો, તમે મંગળિયા ગવરા આવો. મારા લાલાની મોરલી છે 1.25 લાખની, તમે આઘા રહીને જોજો, તમે છેટા રહીને જોજો, લાલાની નજરું લાગશે. મારા લાલાની જાનમાં
તમે વેલા વેલા આવજો, તમે વેલા વેલા આવો, તમે મંગળિયા ગવરાવો, મારા લાલાની ચાખડી ચાખડી છે સવાલા ખની, તમે આઘા રહીને જોજો, તમે છેટા રહીને જોજો, લાલાની નજરુલા ગશે મારા લાલાની જન્મા, તમે વેલા વેલા આવજો. અરે વાહ ભાઈ વાહ, સરસ. લ્યો મસ્ત ભજન. તમે ભજન કે ગીત કહેવાય લાલાનું? લાલાની જાનનું લાલાની જાનનું ગીત છે. મમ્મીએ ગાયું જાનમાં છે. થવાનું છે આ સુખ શાંતિ વાળા બધાયને અમારે. વાહ ભાઈ વાહ. આખી સોસાયટીને લાલાની જાનમાં થવાનું છે. હા હા. તો આખી સોસાયટીનું આમંત્રણ અને આજુબાજુની કંઈક 11 કે 12 સોસાયટી છે, બધી સોસાયટીનું આમંત્રણ આજે જાહેર છે અને અમારી સોસાયટીમાં તુલસી વિવાહનું આયોજન કરેલું છે. આજે 11 છે એટલા માટેથી સો મમ્મી અત્યારે ત્યાં જવાના છે અને સાંજના જાન છે ને મમ્મી? હા, સાંજના છે. અત્યારે માંડવો છે હા હા. એટલે અત્યારે માંડવે જાય છે. બસ સરસ સરસ. લાલાની. તો મમ્મી અત્યારે માંડવે જઈ રહ્યા છે એટલે જ હું પૂછતો મેં અત્યારમાં તૈયાર થઈ થઈને તમે ક્યાં ઉગડી ગયા? સો મમ્મી અત્યારે જાનમાં જઈ રહ્યા છે અને સાંજના જો મેરેજ જે છે તુલસી વિવાહ જો એ થશે પોસિબલ તો હું તમને બતાવીશ. ઓકે. અને આટલા દિવસ મમ્મી તમે ક્યાં હરિયા ફરી આવ્યા કે ક્યાંય યાદ નથી તમે? ક્યાંય હરિયા ફર્યા નથી. તુલસીજીના લગ્ન લખ્યા હા. અને લાલાના ને લગ્ન આવ્યા. હમ. રોજ ગીત ગાવા જાતા અમારે મંદિરે, રોજ ગીત ગાતા. એવું છે? હા. તો આટલા દિવસ તમે ક્યાંય ગયા જ નથી એમ ને? ઘરે ને ઘરે? રોજે લાલાના ગીત ગાવા જાતા અમે. વાહ ભાઈ વાહ. અમે તો આટલા દિવસ ગીર ફરી આવ્યા, સાળંગપુર જઈ આવ્યા, ચલાળાએ જઈ આવ્યા, કે દિવસનું નહોતું તો ઘણી બધી જગ્યાએ ફરી લીધું અમે તો. તમારે ભગવાનની ઈચ્છા એટલે તમે બધા જઈ આવ્યા અને અમે તો અહીં લાલાના ગીત ગાયા. અમારી એવી ઈચ્છા હતી. સરસ સરસ. તમારે હવે આ તમારી ઉંમર પ્રમાણે તમે તમારું કર્યું, અમે અમારું કર્યું, એવું થયું. હા. સારું ચલો તો મિલતે हैं फिर आपको दोपहर के बाद. સો કરન્ટલી નાવ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું કારણ કે આખો દિવસ મારો જે આજે સ્પેન્ડ થયો હતો એ પપ્પાના ખાતે જ ગયો હતો કારણ કે બધું ઘણું બધું કામ હતું, કેટલા દિવસથી પેન્ડિંગ હતું એ ફિનિશ કર્યું. હવે જસ્ટ નાવ ઘરે પહોંચ્યા છીએ. ઘરે પહોંચીને હવે જે તુલસી વિવાહનું આયોજન છે એમની વિઝિટ કરવાની છે, તમને બતાવવાનું છે અને એ પ્લસ કે અત્યારે સોસાયટી આખીનું જમણવાર છે, આજુબાજુનું 10 સોસાયટીનું જમણવાર છે. સો પહેલાં તુલસી વિવાહના આપણે દર્શન કરી લઈએ. જાન અત્યારે આવી રહી છે એ પણ તમને હું બતાવું છું. ચાલો તો ડાયરેક્ટલી ત્યાં જ તમને જઈને મળીએ. સો જે આયોજન કરેલું હતું એ તમે આગળની ક્લિપમાં જોયું. તુલસી વિવાહનું અમારી સોસાયટીની અંદર
સો એ બધું આયોજન કરેલું હતું. જાન આવી હતી, એ બધી જ વસ્તુ બહુ ખૂબ સરસ આયોજન કર્યું હતું અને આજુબાજુની ઘણી સોસાયટીને આમંત્રણ પણ હતું. સો એ બધા આયોજનની સાથે સાથે નિહાળીને પછી મેં પ્રસાદી લીધી. પ્રસાદી લઈ અને જસ્ટ ના હવે હું આવ્યો છું ઉપર ઘરે. હવે થોડું ઘણું એડિટિંગનું કામ છે, ફિનિશ કરીશ. હા, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. ઇન ફ્યુચર ઘણા જ બ્લોગ આવવાના છે, કારણ કે નાવ મારો હેપ્ટિક સ્કેડ્યુલ ઘણો બધો છે. બિકોઝ કે હમણાં બ્લોગ નહીં આવતા હતા એનું મેઇન રીઝન એ હતું કે કરન્ટલી મારી જોબ ચાલુ છે, બરોબર છે. જ્યારે સમરમાં મારી જોબ નહીં હતી અને તેના લીધેથી હું ઘણા બ્લોગ શૂટ કરતો હતો, ત્યારે બ્લોગ આવતા હતા. અત્યારે કરન્ટલી હું રેગ્યુલરલી નથી, બટ જેટલું પોસિબલ થઈ શકે છે એટલા હું બ્લોગ શૂટ કરી શકું છું અને ઇન ફ્યુચર આવશે પણ હજુ, બરોબર છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો સારી એવી કમેન્ટ કરી આપજો. મળીશું આપને ફરી એકવાર નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.